और बाहर भी है स्वच्छता के रास्ते पे आगे ही बढ़े, आगे ही बढ़े। જીએમસીએ આ મોદી સાહેબનું જે સૂત્ર છે કે ભાઈ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે તે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતાનું બહુ જ સારી રીતે અભિયાન ચાલુ છે। આપણે અહીંયા જે કોર્પોરેશન દ્વારા સફાઈ થાય છે એ અત્યારે હાલ તો સારી રીતે થાય છે અને તેમના જે કર્મચારીઓ જે છે એમની કાળજી પણ લેવામાં આવી રહી છે અને કામગીરી સરાહનીય કામગીરી છે સર્વેક્ષણની। સ્વચ્છતા તરીકે સવારે ડોર ટુ ડોરની ગાડી પણ આવી જાય છે। સવારે કચરો, ભીનો કચરો, સૂકો કચરો અલગથી અમે રાખીએ છીએ, અલગથી નંખાય છે। અને જે ગાડીની સેવા છે કચરા માટેની એ બહુ રેગ્યુલર છે સેવા, અમે બી એમને સપોર્ટ આપીએ છીએ। તે ઉપરાંત જે કંઈ બી તમારા પાસે પડેલો સોલિડ વેસ્ટ છે એનો બી સમય અંતરે એ લોકો સારી રીતે ઉપયોગ કરીને એનું વેચાણ કરી શકશે। ચાહે લોખંડ હોય, ચાહે કાચ હોય, ચાહે કાગળ હોય, ચાહે કપડાં હોય, એ દરેકનું રિસાયકલિંગ અત્યારે થાય જ છે। गाँव गली मोहल्ले शहर सभी में स्वच्छता का त्योहार करें। અમારે એવું આગ્રહ છે કે ગાંધીનગરનો ભારતમાં નંબર 1 નંબર આવે એવી અમારી આશા છે। જ્યાં ગ્રીન સિટી છે એ ફરી પાછું ગ્રીન કવર સમગ્ર દેશમાં આવે એવી રીતે જીએમસીની ટીમ દ્વારા જે મહેનત કરવામાં આવી રહી છે તેને હું બિરદાવું છું। स्वच्छमेव जयते, स्वच्छमेव जयते, स्वच्छमेव जयते, स्वच्छमेव जयते।